ચાલો બાળકો, આપણે ન્યૂટનની ગતિના 3 નિયમો, બળનો આઘાત, આ ટોપિક જોયા હતા. હવે ટોપિક નંબર 5.7 વેગમાનનું સંરક્ષણ. ચાલો, એમાં એક અગત્યની થિયરી, રેખીય વેગમાનનું સંરક્ષણ. ઉદાહરણ આપી સમજાવો. વેગમાન એટલે રેખીય વેગમાન. વેગમાનનું સંરક્ષણ. ઉદાહરણ આપી સમજાવો. ઉદાહરણ આપી સમજાવો. અથવા વેગમાન સંરક્ષણનો નિયમ. વેગમાન સંરક્ષણનો નિયમ ઉદાહરણ આપી સમજાવો. ચાલો, વેગમાન સંરક્ષણનો નિયમ છે ને, વેગમાન સંરક્ષણનો નિયમ એ ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમ પરથી તારવી શકાય. ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ પરથી તારવી શકાય. કઈ રીતે? હમણાં ખ્યાલ આવશે. ન્યૂટનની ગતિના બીજા અને ત્રીજા નિયમ પરથી તારવી શકાય. ચાલો, હવે આપણે ઉદાહરણથી સમજવાનું છે. બરાબર, પેલા ઉદાહરણ લઈએ અને પછી આપણે નિયમ લઈ લેશું. ચાલો, આના માટે તમારે પરીક્ષામાં આકૃતિ નથી દોરવાની, હું સમજવા માટે આકૃતિ દોર નાખું છું. ચાલો બાળકો, આપણે બુલેટ અને ગનનું ઉદાહરણ લેવાનું છે. બરાબર, ઉદાહરણમાં આપણે શેનું લેવાનું છે? બુલેટ અને ગન. આપણને ખબર છે કે હજુ આપણે આ ગન થોડીક અલગ પ્રકારની લાગશે, વાસ્કો દ ગામા વખતની છે. ચાલો, હવે આપણને ખબર છે કે જ્યારે આપણે ટ્રિગર દબાવીએ ત્યારે સ્પ્રિંગને લીધે બુલેટ પર ધક્કો લાગે. એટલે આગળ જતા આપણે વાત કરશું કે જ્યારે બુલેટ ગનમાંથી બહાર નીકળે ત્યારે તે આગળ ગતિ કરે છે. બરાબર, ત્યારે તે આગળ ગતિ કરે તો ગનને કઈ બાજુ ધક્કો લાગે? પાછળ. એને રાઇફલનો રિકોઇલ કહેવાય. ચાલો, પેલી જ વસ્તુ આપણે આ લખી દેશું. બરાબર, જ્યારે ગનમાંથી બુલેટ એટલે બાઇકની વાત નથી, આની વાત છે, ગોળી. બુલેટ કે ગોળી છોડવામાં આવે છે. ચાલો, જ્યારે ગનમાંથી બુલેટ કે ગોળી છોડવામાં આવે છે ત્યારે બુલેટ આગળ તરફ ગતિ કરે છે. ચાલો, બુલેટ કઈ બાજુ ગતિ કરે છે? આગળ તરફ ગતિ કરે છે. અને રાઇફલ, ચાલો, રાઇફલ એટલે આ ગન. રાઇફલ કે ગન પાછળ ધકેલાય છે. પાછળ ધકેલાય છે, જેને રાઇફલનો રિકોઇલ કહે છે. જેને રાઇફલનો રિકોઇલ કહે છે. બરાબર, જેને રાઇફલનો શું કહે છે? રિકોઇલ. તમે ઘણી વખત જોયું હશે કે ઘણી વખત તમે યુદ્ધમાં જોયું હોય કે કોઈ પણ સૈનિક હોય એ ગોળી છોડે, બરાબર, ત્યારે આપણને ખબર છે કે એ શું કરે? એ
ગનને છે ને ગનના પાછળના ભાગને, ગનનો પાછળનો ભાગ એને ખંભા સાથે ટેકવે છે, એટલે શું થાય કે એને પાછળ ધક્કો લાગે ને તો આનાથી સહારો મળી જાય. એટલે ભૂલે ચૂકે ક્યારે મોઢા પર રાખીને તો નહીં જ છોડે, કારણ કે જો એમ કરવા જાય ને તો આપણને ખબર છે કે આખે આખું ચોકઠું બગડી જાય. એટલે એ શું કરશે, પાછળ આપણને ખબર છે કે એના ખંભામાં એટલી તાકાત હોય કે એ રિકોલ સહન કરી શકે, એટલે જ્યારે ગોળી છોડે ને ત્યારે હંમેશા એ ખંભાના ટેકે આપે છે, ખંભાનો ટેકો આપે છે. શું કામ? તો પાછળ જે રિકોઇલ મળે ને એને એ શોષી શકે. ચાલો, તો આને રાઇફલનો રિકોલ કહેવાય. ચાલો હવે ધારી લેશું, હવે ખરેખર ઘટના શું બને છે, તો ગનમાંથી ગોળી છૂટે ને ત્યારે ગોળી પર જેટલું બળ આગળની દિશામાં લાગે એટલું જ બળ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, જો અહીંયા ત્રીજો નિયમ આવ્યો, ત્રીજા નિયમ મુજબ આના પર એટલું જ બળ પાછળની દિશામાં લાગે છે, મૂલ્ય સમાન ને દિશા પરસ્પર વિરુદ્ધ. બરાબર? અને આ માટેનો સમયગાળો સરખો હોય, એટલે જેટલા સમયમાં આના પર આગળની દિશામાં બળ લાગે છે એટલું જ બળ રાઇફલ પર એટલા જ સમયમાં એટલું જ બળ કઈ બાજુ લાગે છે? પાછળની દિશામાં. ચાલો હવે આપણે આ વાત કરશું, જ્યારે બુલેટમાંથી રાઇફલમાંથી બુલેટ છૂટે અથવા જ્યારે ગનમાંથી ગોળી છૂટે ત્યારે જો ગોળી પર લાગતું બળ, ગોળી પર લાગતું બળ F હોય તો ન્યૂટનની ગતિના, હવે જો આપણે કીધું ને બીજા ને ત્રીજા નિયમ, તો અહીંયા ત્રીજો નિયમ આવ્યો, તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ રાઇફલ પર, રાઇફલ કે ગન બે માંથી એક શબ્દ લગાડજો, તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ રાઇફલ પર લાગતું બળ માઇનસ F થશે. માઇનસ F નો મતલબ ખબર ને, એટલું જ મૂલ્ય પણ દિશા પરસ્પર વિરુદ્ધ, અને બંને માટેનો સમયગાળો ડેલ્ટા ટી જેટલો સમાન હોય છે, ડેલ્ટા ટી જેટલો સમાન હોય છે. ચાલો થયું, એટલે ડેલ્ટા ટી સમયમાં રાઇફલ વડે બુલેટ પર F જેટલું બળ લાગે તો એટલા સમયમાં, એટલે એ આગળની દિશામાં લાગે તો એટલા સમયમાં બુલેટ વડે રાઇફલ પર પાછળની દિશામાં એટલું જ બળ લાગે. ચાલો થશે આટલું. હવે આપણે શું કહેશું, હવે આપણે ગોળી છૂટ્યા પહેલા પ્રારંભમાં, બરાબર? ચાલો ગોળી છૂટ્યા પહેલા પ્રારંભમાં તંત્ર, આખું તંત્ર કહેવાય હો, તંત્ર. શેનું? કારણ કે બુલેટ છે ને આનો જ એક આંતરિક ભાગ હતો એટલે તંત્ર કહેવાય. પ્રારંભમાં બુલેટ પ્લસ રાઇફલ નું તંત્ર સ્થિર હોવાથી બંનેના પ્રારંભિક વેગમાન, ચાલો બુલેટના પ્રારંભિક વેગમાનને હું PB કહી દઉં, B એટલે બુલેટ, અને આના પ્રારંભિક વેગમાનને હું P ગન એટલે G કહી દઉં. તો બંને સ્થિર હોવાથી, કારણ કે વેગમાન P ઇઝ ઇક્વલ ટુ શું? mv. હવે સ્થિર છે એટલે એને બંનેને વેગ જ નથી, વેગ ન હોય તો બંનેનું વેગમાન શૂન્ય, એટલે બંનેનું પ્રારંભિક વેગમાન શૂન્ય હશે. ચાલો હવે ગોળીના વેગમાનમાં થતો ફેરફાર. ચાલો ન્યૂટનની ગતિનો હવે બીજો નિયમ આવ્યો, અહીંયા ત્રીજો લીધો ને, હવે બીજો નિયમ ખબર છે ને, F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. ચાલો હવે ન્યૂટનના ગતિના
ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ ચાલો ગોળીના વેગમાનમાં થતો ફેરફાર ચાલો હવે વેગમાનમાં થતા ફેરફારને ડેલ્ટા પી કહીએ, ડેલ્ટા પી, અને ગોળી માટે આપણે બુલેટ લીધેલું છે, બરાબર. ચાલો બરાબર સૂત્ર કયું? ગોળી પર લાગતું બળ ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ડેલ્ટા પી બરાબર એફ ડેલ્ટા ટી કહેવાય ને, એફ ડેલ્ટા ટી. હવે એના વેગમાનમાં થતો ફેરફાર એટલે શું? આના વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક, તો પ્રારંભિક તો શૂન્ય જ હતું ને. ચાલો એટલે આ તમારું શું કહેવાય? આનું અંતિમ વેગમાન. એટલે આના અંતિમ વેગમાનને આપણે ડેલ્ટા પી બી ડેશ કહી દઈએ, માઇનસ એનો પ્રારંભિક વેગમાન પીબી, પ્રારંભિક વેગમાન પીબી બરાબર એફ ડેલ્ટા ટી. અને આવું ન લખો, ડાયરેક્ટ લખી દેશો ને તોય ચાલે. ચાલો કઈ રીતે લખી દો ચાલે હમણાં હું તમને સમજાવું. હવે આ તો કેટલું છે? શૂન્ય ને. ચાલો સોરી, આ કયું? પીબી ડેશ કહેવાય. ડેલ્ટા તો કાઢ નાખો, ડેલ્ટા એટલે તફાવત, તફાવત તો લઈ લીધો આપણે. ચાલો તો પીબી ડેશ બરાબર શું? એફ ડેલ્ટા ટી. એટલે ગોળીના વેગમાનમાં થતો ફેરફાર એ અંતિમ વેગમાન બરાબર હોય. એટલે આવું લખી દો તોય ચાલે કે ગોળીના વેગમાનમાં થતો ફેરફાર એ તેના અંતિમ વેગમાન જેટલો હોય, કારણ કે એનું પ્રારંભિક વેગમાન શૂન્ય છે. ચાલો તેવી જ રીતે બુલેટના વેગમાનમાં થતો ફેરફાર, બુલેટના વેગમાનમાં સોરી આપણે બુલેટનું લઈ લીધું ને, ગોળીનું લઈ લીધું. હવે રાઇફલ કે ગન, તેવી જ રીતે રાઇફલના વેગમાનમાં થતો ફેરફાર. ચાલો રાઇફલના વેગમાનમાં થતો ફેરફાર એ ડાયરેક્ટ જ લખી દઉં. ખરેખર એ શું લખાય? ડેલ્ટા પી ગન એ લીધેલું છે ને, બરાબર એના પર લાગતું બળ માઇનસ એફ ઇન્ટુ સમયગાળો તો બંનેમાં સરખો જ લાગેલો છે, પણ આપણને ખબર છે કે પ્રારંભમાં સ્થિર હોવાથી એના વેગમાનમાં થતો ફેરફાર એના અંતિમ વેગમાન જેટલો હોય. ચાલો તો આમાં આપણે લખશું પીજી ડેશ બરાબર માઇનસ, ડાયરેક્ટ લખી દો તોય વાંધો નહીં, કારણ કે આ તો શૂન્ય ને. ખરેખર શું લખાય? પીજી ડેશ સદિશ માઇનસ પીજી સદિશ, પણ આ શૂન્ય ને એટલે ડાયરેક્ટ લખી દો તોય વાંધો નહીં. બરાબર શું? માઇનસ એફ ડેલ્ટા ટી. ચાલો હવે અંતિમ વેગમાન લઈ લ્યો. આ પ્રારંભિક હતું, અંતિમ લઈ લ્યો. માટે અંતિમ વેગમાન, ચાલો અંતિમ વેગમાન માટે કોનું લેવાનું છે? અંતિમ વેગમાન ચાલો એના કોનું લેવાનું છે? તો પીપી ડેશ સદિશ અને પીજી ડેશ સદિશ. ચાલો હવે આ બંનેનો સરવાળો કરો તો સદિશ એફ ડેલ્ટા ટી, ચાલો માઇનસ સદિશ એફ ડેલ્ટા ટી બરાબર કેન્સલ થઈ જાય તો શૂન્ય. હવે સંરક્ષણ થવું એટલે શું ખબર ને? પ્રારંભમાં જેટલું હોય ને અંતે પણ એટલું જ રહે, તો એ સંરક્ષણ થયું. કે એટલે પ્રારંભમાં કેટલું હતું? શૂન્ય, તો અંતે બી શૂન્ય રહ્યું. ધારો કે પ્રારંભમાં 5 હોત તો અંતે બી કેટલું હોત? 5, તો આને સંરક્ષણ થયું કહેવાય. ચાલો તો આના પરથી આપણે લખી શકાય તંત્રનું પ્રારંભિક વેગમાન. આમ તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન મળે છે. અંતિમ વેગમાન સમાન હોવાથી તેનું શું થયું કહેવાય? હોવાથી તેનું સંરક્ષણ થયું કહેવાય. તેનું સંરક્ષણ થયું કહેવાય.
ચાલો, તો પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન છે, બંને શૂન્ય જ છે ને, તો વેગમાનનું શું થયું કહેવાય? સંરક્ષણ. હવે આપણે આ વિધાન લખીએ. ચાલો, વિધાન શું લખશું? ચાલો, એનું વિધાન આ રીતે લખશું. આંતરક્રિયા કરતા, આંતરક્રિયા કરવી એટલે શું ખબર ને? આના પર બળ લગાડે તો આના પર બળ લગાડે. પછી એવી જ રીતે ધારો કે કોઈ બોટ સ્થિર પડેલી છે અને બાળક એમાં ઊભો છે, તો હવે બાળક એક બાજુ દોડવા લાગે તો બોટને એની વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે, બરાબર? તો આ બી આંતરક્રિયા કહેવાય, કારણ કે પગ વડે બોટને વિરુદ્ધ દિશામાં ધક્કો લાગ્યો, તો આ બી આંતરક્રિયા કહેવાય. આંતરક્રિયા એટલે શું ખબર ને? આના ઉપર બળ લગાડે આના પર, આને આંતરક્રિયા કહેવાય. ચાલો, આંતરક્રિયા કરતા કણોના, આ વિધાન બરાબર ધ્યાન રાખજો. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલ તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. કુલ રેખીય વેગમાન અચળ રહે છે. અને બીજી રીતે લખવું હોય ને, આપણી બુકમાં નથી પણ બીજી રીતે લખી દઉં. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. ચાલો, આ બીજી રીતે વધારે યોગ્ય છે. તમારી બુકમાં આ રીતે છે, પણ આ રીતે વધારે યોગ્ય. જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. કુલ રેખીય વેગમાન અચળ અથવા બીજો શબ્દ કયો? સમાન રહે છે. ચાલો, એટલે ઘણાને વિચાર આવે કે ભાઈ અહીંયા બાહ્ય બળ ન લાગ્યું કહેવાય, તો ના, તમે જ્યારે ટ્રિગર દબાવો છો ને, તો એ ટ્રિગર દબાવવાથી ગન પાછળ નથી જતી. એ ગન તો આના પ્રત્યાઘાતી ધક્કાને લીધે જાય. અને બાહ્ય બળ ક્યારે કહેવાય? તો તમને એક વસ્તુ ખબર છે કે બાહ્ય બળને લીધે છે ને તંત્ર ગતિમાં આવવું જોઈએ. તમે અહીંયા ટ્રિગર દબાવો છો, તો જ્યારે ટ્રિગર દબાવવા માટે તમે કંઈક બળ આપો છો, પણ એ બળને લીધે આનું કંઈ સ્થાનાંતર નથી થતું, બરાબર? એટલે બાહ્ય બળ ન ગણાય. બાહ્ય બળ આપવાથી કંઈક અસર થતી હોય, સ્થાનાંતર થતું હોય, તો એ બાહ્ય બળ ગણાય. એટલે ટ્રિગર દાબવા માટે આપેલું બળ એ બાહ્ય બળ નથી. એટલે અહીંયા કોઈ બાહ્ય બળ લાગતું નથી. એટલે આ એકબીજા ઉપર જે બળ લગાડે છે ને, તો આંતરિક બળ કહેવાય. ચાલો, એટલે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. ચાલો, આમાં આટલું ધ્યાન રાખવાનું, બરાબર? બીજું એક ઉદાહરણ છે, પણ એ આપણે આ સાફ કરીને લખીએ હવે. ચાલો, તો આપણે રેખીય વેગમાન સંરક્ષણના નિયમનું વિધાન જોયું કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, બરાબર, પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તેનું રેખીય વેગમાન અચળ રહે છે. ચાલો, આ વસ્તુની તમે ગણિતની રીતે બી સાબિતી આપી શકો. આપણને ખબર છે કે ન્યૂટનની ગતિના, આ થિયરીમાં લખવાનું છે આગળ, ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી, ચાલો, ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી, ચાલો, શું લખાય? સદિશ એફ, આ એફ બાહ્ય બળ છે, બરાબર ડીપી સદિશ બાય ડીટી. હવે જો બાહ્ય બળ સદિશ એફ બરાબર શૂન્ય, તો ડીપી સદિશ બાય ડીટી, અને આ બરાબર કેટલા? શૂન્ય ને? ચાલો, પરંતુ બાહ્ય બળ એફ બરાબર શૂન્ય, જો નહીં પણ આવી રીતે લખીએ, પરંતુ બાહ્ય બળ એફ બરાબર શૂન્ય હોવાથી, ચાલો, ડીપી સદિશ બાય ડીટી બરાબર 0. હવે આપણને એક વસ્તુ ખબર છે કે આનું અર્ઘટન શું થાય? પી નું ટી ની સાપેક્ષે વિકલન શૂન્ય.
હવે શૂન્ય વિકલન કોનું થાય? દાખલા તરીકે તમારી પાસે બે પદ છે, ચાલો આ રીતે બે પદ છે, આ p 3t² અને p 3. તમે આ બંનેનું સમયની સાપેક્ષે વિકલન કરો તો આનું વિકલન શૂન્ય નહીં થાય, કારણ કે આમાં t એ ચલિત પદ છે, પણ આનું વિકલન કરશો ને t ની સાપેક્ષે વિકલન, તો આમાં ચલિત પદ નથી, આ પદ કેવું છે 3 એ અચળ સંખ્યા, તો આનું વિકલન કેટલું થશે? શૂન્ય. હવે એના કરતા ઉલટું જો વિકલન શૂન્ય હોય તો એનો મતલબ કે આ પદ કેવું? અચળ. ચાલો એટલે કે સદિશ p અથવા સદિશ p બરાબર અચળ, કારણ કે p નું t ની સાપેક્ષે વિકલન શૂન્ય, એના કરતા ઉલટું વિકલન શૂન્ય છે તો આ p કેવું હોય? અચળ. અને p અચળ હોવું એટલે શું ખબર ને? ચાલો પ્રારંભમાં જેટલું હશે ને અંતે બી એટલું જ હશે. અને આ રીતે બી તમે સાબિતી આપી શકો, એટલે પ્રારંભમાં જેટલું રેખીય વેગમાન હશે અંતે પણ એટલું જ હશે, તંત્રનું, આખા તંત્રનું. એટલે પ્રારંભમાં તો બંને સ્થિર હતું તો શૂન્ય, તો અંતે બી આ બંનેનું મેળવશો તો શૂન્ય થવું જોઈએ. પ્રારંભમાં 5 હોય તો અંતે બી 5 હોય, તો આને અચળ રહ્યું કહેવાય. ચાલો બરાબર, તમારે સૂત્રમાં આટલું લખી દેવાનું. ચાલો હવે એનું એક બીજું ઉદાહરણ, આપણી બુકમાં અને રેફરન્સ બુકમાં બે ઉદાહરણ લીધેલા છે. એક તો આ તો સાબિતી માટે લીધું છે, અને આ એક બીજું ઉદાહરણ. ચાલો, બે પદાર્થો A અને B, ધારો કે પદાર્થ A એકબીજા તરફ ગતિ કરી રહ્યા છો, પદાર્થ A અને પદાર્થ B. ચાલો આનો અથડામણ પહેલાનું વેગમાન જ લઈ લો ને, દળ આપણે લેતા નથી, ડાયરેક્ટ વેગમાન p a સદિશ, અને આનું અથડામણ પહેલાનું વેગમાન pb સદિશ. બરાબર. ચાલો હવે શું કરે છે, બંને આ રીતે ગતિ કરતા કરતા આવે છે, એકબીજા સાથે અથડાય અને દિશા બદલ્યા વગર મૂળ દિશામાં પાછા જાય છે. ચાલો આ બીજી સ્થિતિ. ચાલો અથડામણ પછી આ બાજુ જવા લાગે છે, આ બાજુ જવા લાગે છે. ચાલો બરાબર, અથડામણ પછીના આના વેગમાનને હું શું કહી દઉં? આ A અને B. ચાલો આના વેગમાનને હું શું કહી દઉં? PA ડેશ. અને આના વેગમાનને હું શું કહી દઉં? PB ડેશ. હવે જ્યારે અથડામણ ચાલુ હશે ને ત્યારે આપણને એક વસ્તુ ખબર પડે છે કે આના વડે આના પર બળ લાગેલું હશે, એ બળની દિશા આ બાજુ હશે. એટલે આના પર જે બળ લાગેલું હશે ને એ બળને શું કહેવાય? F. કોના પર લાગતું બળ? A પર. કોના વડે? B પર. એ બળની દિશા આ બાજુ હશે. તો આના વડે આના પર લાગતું બળ આ બાજુ હશે, એટલે જે આ બાજુ ગયો ને, ચાલો એ બળને શું કહેવાય? કોના પર લાગતું? B પર. કોના વડે? A વડે. ચાલો હવે આ વિધાન, આનું તમારે વર્ણન કરવાનું, એ વર્ણન હું લખતો નથી, બોલી જાવ, સાંભળો. ધારો કે બે પદાર્થો A અને B, બે પદાર્થો A અને B ના અથડામણ પહેલાના, અને આપણે છઠ્ઠા ચેપ્ટરમાં વાત કરશું કે અથડામણને સંઘાત પણ કહેવાય. અથડામણને શું કહેવાય? સંઘાત પણ કહેવાય. ચાલો ધારો કે બે પદાર્થો A અને B ના અથડામણ પહેલાના વેગમાન PA અને PB છે, અને અથડામણ બાદ તેના વેગમાન અનુક્રમે PA ડેશ સદિશ અને PB ડેશ સદિશ છે. અને ધારો કે B વડે A પર લાગતું બળ FAB સદિશ અને A વડે B પર લાગતું બળ FB A સદિશ છે. બરાબર. ચાલો તો પદાર્થ A માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અપ્લાય કરવાનો. પદાર્થ A માટે ચાલો ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ શું લખી શકાય? એના વેગમાનમાં થતો ફેરફાર. એના વેગમાનમાં થતો ફેરફાર એટલે એનું અંતિમ વેગમાન. અત્યારે આની જ વાત ચાલે છે પદાર્થ A માટે. અંતિમ વેગમાન સૂત્ર ખબર છે ને? ન્યૂટનની ગતિના બીજા નિયમનું તમને સૂત્ર ખબર છે, સદિશ F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P. ડેલ્ટા P એટલે અંતિમ માઇનસ પ્રારંભિક.
ચાલો કણ એ માટે અંતિમ વેગમાન પી એ ડેશ માઇનસ પ્રારંભિક વેગમાન પી એ બરાબર એના પર લાગતું બળ. ચાલો એના પર લાગતું બળ કયું છે? અત્યારે આની જ વાત ચાલે છે પદાર્થ એ માટે. ચાલો એના પર લાગતું બળ એફ એ બી અને બંનેમાં સમાન સમય, કારણ કે બળ લગાડવાની ક્રિયા ક્યારે કરશે? જ્યારે એકબીજાના સંપર્કમાં હશે ત્યારે. અને સંપર્કમાં હશે ને ત્યારે પેલા પદાર્થે જેટલા સમયમાં જેટલું બળ બીજા પર લગાડ્યું, બીજો પદાર્થ એટલા સમયમાં એટલું જ બળ પેલા પદાર્થ પર લગાડે છે. થશે આટલું? ચાલો. તથા પદાર્થ બી માટે, પદાર્થ બી માટે ચાલો શું કહી શકાય? પીબી ડેશ એનું અંતિમ વેગમાન માઇનસ એનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ એફ બી એ ડેલ્ટા ટી. ચાલો પર આ બીજા નિયમ પરથી આપણે મેળવો, પરંતુ ત્રીજા નિયમ મુજબ આ બંને બળો સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હોય. ચાલો પરંતુ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ, ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ ચાલો એફ એ બી અને એફ બી એ સમાન મૂલ્ય, મૂલ્ય એટલે આ રીતે જ લખાય ઉપર તીર વગર, સમાન મૂલ્યના. અને હવે દિશા કહી દઉં તો પરસ્પર વિરુદ્ધ દિશા એટલે માઇનસ ને. હવે બંને બાજુ સમાન પદ ડેલ્ટા ટી વડે ગુણી નાખો. બંનેમાં સરખું છે ને, બંનેમાં સમય, એટલે બંને બાજુ ડેલ્ટા ટી વડે ગુણી નાખો. એટલે એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર માઇનસ એફ બી એ ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો થશે આટલું. હવે બંનેની કિંમત મૂકી દો. ચાલો એફ એ બી ડેલ્ટા ટી એટલે શું? પી એ ડેશ સદિશ માઇનસ પી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, અને આગળ માઇનસ એટલે ચિહ્ન બદલી નાખવાના ને, આની કિંમત મૂકવાની નાની, ચિહ્ન બદલી નાખવાના. એટલે આ પ્લસ હતું તો માઇનસ પીબી ડેશ, આ માઇનસ હતું તો પ્લસ પીબી. હવે પ્રારંભિક વાળા એક બાજુ ભેગા કરો. ચાલો અંતિમ આ બાજુ લઈ જાય અને આ બાજુ ડેશ વાળા પદ આ બાજુ ભેગા કરો. એટલે પી એ ડેશ પ્લસ માઇનસ આ બાજુ આ તો પ્લસ ને, પી બી ડેશ ઇઝ ઇક્વલ ટુ, ચાલો ઇઝ ઇક્વલ ટુ આ પી એ પેલી બાજુ જાય તો પ્લસ પ્લસ પીબી. તો તમે જુઓ, તમે જુઓ આ કયું વેગમાન હતું બંનેનું? અંતિમ. અંતિમ વેગમાનનો સરવાળો એ તેના પ્રારંભિક વેગમાનના સરવાળા જેટલો છે. એટલે શું કહી શકાય? અંતિમ વેગમાન, અંતિમ વેગમાન તંત્રનું અંતિમ વેગમાન બરાબર શું? પ્રારંભિક વેગમાન. અને અંતિમ એ પ્રારંભિક જેટલું થાય એટલે શું થયું કહેવાય? સંરક્ષણ. તો આમ વેગમાન સંરક્ષણનો નિયમ સાબિત થાય છે. બરાબર. હવે યાદ રાખજો કે આ નિયમ છે ને, વેગમાન સંરક્ષણનો નિયમ, એ આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો, ઇલેક્ટ્રોન પ્રોટોન ચાલો જેવા સૂક્ષ્મ કણોથી માંડી અને ઇલેક્ટ્રોન પ્રોટોન જેવા સૂક્ષ્મ કણોથી માંડી અને સૂર્ય અને ગ્રહો જેવા વિશાળ પદાર્થોને એક સમાન રીતે લાગુ પડાય. બરાબર. ચાલો આ નિયમ છે ને મૂળભૂત અને સાર્વત્રિક છે. આ નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. મૂળભૂત અને સાર્વત્રિક એટલે ખબર ને? ચાલો વિશ્વના તમામે તમામ અતિ સૂક્ષ્મ થી ચાલુ કરી અને અતિ મોટા વિશ્વની તમામે તમામ જગ્યાએ લાગુ પાડી શકાય તો એને કેવું કહેવાય? મૂળભૂત અને સાર્વત્રિક. અમુક નિયમ મૂળભૂત ને સાર્વત્રિક નથી હો, પણ ઉર્જા સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, બરાબર, અને વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, આ 4 નિયમ
એ વિશ્વમાં સાર્વત્રિક છે, બાકીના નથી. એટલે આ નિયમ મૂળભૂત અને સાર્વત્રિક છે. અને આ નિયમ ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણોથી માંડી અને ગ્રહ, સૂર્ય જેવા અતિ વિશાળ પદાર્થોને એક સમાન રીતે લાગુ પાડી શકાય. ચાલો, આ નિયમમાં આટલું ધ્યાન રાખવાનું છે. હવે આપણે છે ને બાળકો, તમારે નોટમાં રેખીય વેગમાન સંરક્ષણના નિયમના સૂત્ર, એ સૂત્રમાં તમારે આટલા લખી નાખવાના. ચાલો, આટલા સૂત્ર લખી નાખવાના. સૂત્રમાં એક જ છે, આટલું લખી નાખવાનું. બરાબર. ચાલો, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, એમાં તમારે આ સૂત્ર લખી નાખવાનું આટલું. એટલે દાખલા ચલાવતી વખતે હું આ સૂત્ર લખીશ નહીં. હવે રેખીય વેગમાન સંરક્ષણના નિયમના કયા ટાઈપના દાખલા આવે મેજોરિટી? તો મેં તમને હમણાં કીધું, એક તો રાઇફલ અને બુલેટ નું આવે. પછી તરાપા પર કે બોટ પર કોઈ બાળક ઉભો હોય ને એક બાજુ દોડવા લાગે, એ ટાઈપના આવે. પછી એક રાસાયણિક બોમ્બ હોય, એ સ્થિર પડેલો હોય અને એના અચાનક ટુકડા થાય. તો ધારો કે 3 ટુકડા થયા, તો 2 ટુકડાના દળ અને વેગ આપ્યા હોય, ત્રીજા ટુકડાનું દળ આપ્યું હોય પણ વેગ નું આપ્યું ને એ વેગ શોધવાનું હોય, તો ત્યારે પણ આ લાગુ પડે. પછી એ જ રીતે ધારો કે લાકડાનો કોઈ બ્લોક સ્થિર પડેલો છે, લાકડાનો કોઈ બ્લોક સ્થિર પડેલો છે. હવે એક બુલેટ ગતિ કરતી કરતી તેની સાથે અથડાય અને તેમાં ઘૂસી જાય, અને હવે અથડાયા પછી બંને એક સરખા વેગથી ગતિ કરે છે. તો બંનેનો અથડામણ પછીનો, હવે આ બુલેટ આમાં ઘૂસી જાય છે અને એમાં રહીને જ ગતિ કરે છે. તો હવે આ બંનેનો વેગ કેવો હશે? સમાન ને? તો એનો વેગ કેટલો હશે? ચાલો, એક આ ટાઈપનો દાખલો હોય. પછી એવી જ રીતે આ બ્લોક છે ને, એ દોરીથી લટકતો હોય. ચાલો, દોરીથી લટકતો હોય અને એક બુલેટ એની સાથે અથડાય છે. તો આ બ્લોક કેટલો ઉપર જશે? કારણ કે હવે બાંધેલું છે એટલે આગળ નહીં જાય, ઉપર જશે. આ બ્લોક કેટલો ઉપર જશે? આ ટાઈપના દાખલા છે એ રેખીય વેગમાન સંરક્ષણના નિયમથી થાય. ચાલો, આમાં આટલું ધ્યાન રાખવાનું.